શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલું છે। આજે રાત્રેથી ચાચર ચોકના અંદર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કાલે 8 વાગે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવીને માતાજીના ગર્ભગૃહમાં રહેલી જ્યોત સાથે મિલાવવામાં આવશે। ત્યારબાદ 10:30 વાગ્યાના સુમારે શક્તિ દ્વારે માતાજીની ભવ્ય આરતી કરવામાં આવશે। ત્યારબાદ માતાજી ગજરાજ ઉપર સવાર થઈને 40 જેટલી ઝાંખીઓના અંદર નગર પરિક્રમામાં નીકળશે। શોભાયાત્રાના અંદર રાજસ્થાનના કોટાથી મંગાવેલી 5 ઝાંખીઓ, એ સિવાય નાસિકથી મંગાવેલા મોટા ઢોલ ત્રાસા અને વિવિધ ઝાંખીઓ સાથે આખી શોભાયાત્રા ખૂબ જ જાજરમાન બની રહેશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 2100 કિલો સુખડીનો પ્રસાદ માતાજીની શોભાયાત્રામાં ભક્તોને વિતરિત કરવામાં આવશે અને સાંજે માતાજી ફરી નિજ મંદિરે પધારશે ત્યારે મંદિરના શિખર ઉપર માતાજીની ધજાનું આરોહણ કરવામાં આવશે। શોભાયાત્રાના માર્ગ પર ગામજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। માતાજીના શાકંભરી રોપના દર્શન મંદિર ચાચર ચોકમાં થશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે, જે પણ નિરંતર ચાલુ જ છે। શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌ માઈ ભક્તો માતાજીના આ પ્રાગટ્ય દિન નિમિત્તે પૂનમની સંધ્યાએ પોતાના ઘર આંગણે માતાજીનો નામનો દીવો પ્રગટાવો, પોતાના ધંધા રોજગારના સ્થળ ઉપર પણ માતાજીના નામનો દીવો પ્રગટાવો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરો। શોભાયાત્રામાં સામેલ થવા આવનાર તમામ માઈ ભક્તોને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા નમ્ર નિવેદન છે કે પરંપરાગત પોશાકમાં આવો લેગો જબ્બો કોટી અને કુર્તો પાયજામો પહેરો કે જેનાથી માતાજીના આ ઉત્સવની શોભા અનેક ગણી વધી જાય। જય અંબે, જય અંબે, જય અંબે।